તો હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો હવે ઘોડાજીરું ઈસબગુલના લોટ ઓર્ડર આવ્યા હતા અને એના વિશે થોડી માહિતી આલું તમને કે શું શું પ્રોબ્લેમ આવે છે અને કેવું રહે, બરાબર। એને સેટિંગ કઈ રીતના હોય, એનું સેટિંગ તો આપણે આગળ વિડીયોમાં કહી દીધું છે, પણ ઘોડાજીરું ઈસબગુલ કાઢતા પ્રોબ્લેમ શું આવે તમને જણાવું। પ્રોબ્લેમની વાત કરું તો ઘોડાજીરું છે ને, ધારો કે માવઠું ના થયું હોય, કશું ના હોય, એકદમ હુક્કું વાઢ્યું હોય તો એને 2 થી 3 દન તોડી નાખવું પડે, અને જાણે હલર આવવાનું હોય એના 2 કલાક પહેલાં એકદમ તોડી નાખવાનું, એટલે તમારે ઈસબગુલ કમ્પ્લીટ નીકળી જાય, બરાબર। અને જે એવું આપણે કાધા જીરું કાઢીએ, આપણે જે ખાવાનું જીરું આવે એ પ્રમાણે જ ઈસબગુલ નીકળે છે, બરાબર। એટલે બહુ એટલું બધું હોતું નહીં, ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું કે જો ઘોડાજીરામાં ડોડી આવતી હોય, ડોડી એટલે એના ઉપરનું જે ગોળ ગોળ કલરનું ઓલું હોય ઈરવી આવતું હોય, તો એના માટે તમારે 2.2નો ચાયણો લગાવી દેવાનો, એટલે થોડું ગાર છે ઓછું, જીરું પણ આ બાદ ચોખ્ખું એકદમ ક્લીન નીકળશે। આગળનો ચાયણો તો ભરે જ છે, પણ પછી છેલ્લે ઓરાઈ દેવાનું, અને હારવાર 2 ગહાણી તો છેલ્લે રાખવી જ પડે, બરાબર। બીજો પ્રોબ્લેમ આવે છે કે લીલું હોય, જો ઈસબગુલ લીલું હોય તો ખેડૂતને પહેલાં એને કહી દેવાનું કે ભાઈ કલાકવારી તમારે થશે, બરાબર, પછી એમાં હલરવાળાનો વાંક રહેશે નહીં। બાકી ગમે એવું લીલું હોય ને, હા તમે લીલું વાઢ્યું નહીં તોય તમારે ઈસબગુલ તો નીકળી જાય, પણ અમુક વસ્તુ થોડી ધ્યાન રાખવાની, પાછળનું જે આપણે કટર રહ્યું આખું ડ્રમ કટરનો, એનું જે પાછળની બારી આવે ખુલ્લી નહીં રાખવાની, બરાબર। હવે એમાં શું થાય કે લીલું હોય ને એટલે એ કાંદું કટિંગ તો કરે, પણ કદાચ દબાઈ જાય ને તો બ્લેડું તોડી નાખે। બ્લેડું તોડે એટલે એ બ્લેડું જાય છે એ ડાયરેક્ટ બારીમાં આવીને કૂદીને બહાર પડે। હવે એ તો કોઈ ઓરતું હોય તો એને વાગે, બરાબર। આપણે એવા અનુભવ થયેલા છે એટલે તમને કહીએ, અડદ વખતે થયા છે, આમાં તો નહીં થયા, બરાબર। આમાં ડકાતા તો થઈ ગયા હતા પણ કોઈને વાગ્યું તો નહીં, પણ હલરમાં મેન એટલું થોડું ખાસ ધ્યાન રાખવાનું કે ચાલુ હલરમાં એમને કહી દેવાનું કે કંઈ બી હરી ના કરે, બરાબર। અને જે આડું અવડું ડાકું છે ના કરે, બરાબર। અમુક પટ્ટામાં આમ કરતા હોય ને, અમુક હેઠે સલાકા ઉડી ગયા હોય તો ચાલુમાં આગા પાછા કરતા હોય, એટલે એમાં શું થાય કદાચ એમને રૂમાલ બાંધેલો હોય કે શર્ટ બટ હોય તો ખેંચી લે, બરાબર। એટલે એનું થોડું ધ્યાન રાખવાનું, બાકી કમ્પ્લીટ હેડે છે। અને એક વખત એવું લાગે ને થોડી ઓક્સિજન હોય કે કલાક 2 કલાકનો આપણે ગેપ મળે ને, એટલે અંદર ઓલું કટરનું જે આપણે લગાવીએ એની બ્લેડું થોડી ચેક કરી લેવી કે બોલ્ટ ખુલ્લા નહીં પડી ગયા ને, કોઈ બ્લેડ ભાગેલી છે તો અંદર નીચે નહીં પડી જઈને, બધું અમુક થોડી ધ્યાન રાખવી, થોડી સેફટી રાખવી, બાકી વાંધવા એવો હોય નહીં હલરના ધંધામાં। અને ઈસબગુલની વાત કરું તો ઉતરવામાં અમુક ખેતરમાં સારા ઉતરે છે અને અમુક ખેતરમાં બહુ એટલે બધા ઉતરતા નહીં। જો તમારે દાણો ઉપાડતો હોય તો ઈસબગુલમાં અંદરના પડદા તો 3 બંધ રાખવાના કટરના, બરાબર। અને જે એજીટીજ આપણે કાધા જીરામાં ખાવાનું જીરું આવે એનું સેટિંગ કરીએ એ પ્રમાણે જ બધું સેટિંગ હોય, ખાલી આમાં ચેન્જ એટલું થાય એટલે દબાણું જો આ રહ્યું આપણે એક સેટિંગ કરેલું છે, આ રહ્યું હલરનો ચાયણો હાવ 0 થઈ ગયો છે, અને ટ્રેક્ટરના આરપીએમ એટલા જ છે, એટલે ઓલો પાછળનો દાંડીઓ ઊંચો રાખે ને એટલે હરવે હલરની સ્પીડ વધી જાય, પણ ટ્રેક્ટરને કંઈ ફેર ના પડે, બરાબર। આનાથી ફાયદો એટલો થાય કે ટ્રેક્ટર બંધ થવાનું ઓપ્શન જ ના આવે, ચાલુ હલરે ટ્રેક્ટર બંધ થાય જ નહીં। અમુકના જોજો ટ્રેક્ટર જ બંધ થઈ જતા છે, આવીને હલર દબાઈ જાય ને એટલે ટ્રેક્ટર બંધ થઈ જાય, પણ આપણે એક સિસ્ટમ અલગથી કરી છે, અલગ થોડો પ્રયોગ કર્યો છે અને એ સક્સેસ છે, બરાબર। જો પાવર રનિંગ ચાલુ થઈ ગયું, જોયું પાછળનો દાંડીઓ ઊંચો કરી નાખે ને એટલે એનું રનિંગ કમ્પ્લીટ ચાલુ થઈ જાય, એટલે આટલો થોડો ફેર પડે એટલે પટ્ટા જુઓ કેટલા તધડે છે આગળના, એ તધડે એટલે કે ખોલા પટ્ટા રાખ્યા આપણે 3 એક નહીં 3 પટ્ટા ખોલા છે, એટલે આપણે ઘઉંમાં કંઈ ફેર પડતો નહીં કે ગમે એવો લીલો પાક હોય તો કંઈ ફેર પડતો નહીં, અને એવરેજનો તો આપણું ટ્રેક્ટર રાજા છે, બરાબર, એટલે કંઈ ફેર પડતો નહીં, અને બધા પાક કાઢવાની મજા આવે છે, કશો એટલો બધો વાંધો આવતો નહીં। પણ જો તમારું હલર દબાતું હોય તો અમુક આટલા પ્રયોગ કરવાના છે કે ભાઈ કટર થોડું મોટું લગાવીએ, ધારો કે આપણે ઘઉંમાં પોરની વાત કરું તો અમે 51, 52 કે 53નું લગાવી દઉં, કમ્પ્લીટ હેઠતું હતું, બરાબર। ઓણ તો 48નું લગાવવું પડ્યું,
48ના ગટરમાં હલર દબાઈ જાય. શું કે માવઠાની અસર હે. જુઓ તમે આ વાતાવરણ કર્યું જુઓ, નકરા વાદળી વાદળો હે ને. હવે સવારની વાત કરું આજ તો તડકો જેવો જોવે એવો પડ્યો જ નહીં. ટ્રેક્ટર આપણે 9:30 ચાલુ કરી નાખ્યું, બરાબર. એટલે રાતે કદાચ તો એવું હોય તો ઝાકરે પડ્યો હોય, થોડો ઘણો તો હોય જ. તમને લાગતું હોય કે સવારે નહોતો ઝાકર, તો થોડો ઘણો ઝાકર તો હોય, બરાબર. તોય અત્યારે આપણે સવારે 9:30 ઘઉં ચાલુ કરી નાખ્યું. એટલે આપણને ખબર છે કે આપણે સેટિંગ જ એ રીતનું કર્યું હોય ને કે જો લીલા પડશે ને તો હલર દબાઈ જાય, બરાબર. આપણે ટ્રેક્ટરને કંઈ ફેર નહીં પડે. એટલે આમાં ઓપ્શન એટલા બધા છે કે ટ્રેક્ટર આપણું દબાય નહીં, ટ્રેક્ટર તૂટે નહીં, બરાબર. હવે સમજી લો હલર દબાઈ જતું હોય આપણું અને ટ્રેક્ટર ના દબાતું હોય એટલે જેટલો આપણને ફાયદો રહે. એ તો ડીઝલમાં ઉપાડવાનું ઓછું થઈ જાય, જેટલું રનિંગમાં આપણે કપાતું હોય એટલું જ આમાં કપાય, ડીઝલ ઉપાડે, બરાબર. બાકી ટ્રેક્ટરને એટલો બધો લોડ ના પડે. જો હલર દબાઈ જાય ને ટ્રેક્ટર તમારું દબાઈ જાય ને તો બહુ મોટું નુકસાન થઈ જાય. આગળના પટ્ટા બટ્ટામાં લોચા વાગી જાય, જે આપણા રેડિએટરવાળો પટ્ટો આવે. જો રેડિએટરવાળો પટ્ટો તૂટી જાય ને તો ટ્રેક્ટર હેડે જ નહીં, હેડવાનું જ બંધ થઈ જાય. તમારે બીજું ટ્રેક્ટર લાવવું પડે ને ખેંચીને ઘરે લઈ જવું પડે. એટલે આ બધા અમુક ફાયદા એવા છે ને હલરના કે જે આપણે એમને વિડીયો બનાવવા ખાતર નહીં બનાવતા. એનું અનુકરણ કરો, તમને એમ 100% રિઝલ્ટ મળશે. અને આપણે તમને એવું લાગતું છે કે થોડા એક્સપર્ટ થઈ ગયા હોય, પણ હાલનો આપણે બીજી સિઝન છે, બરાબર. એક જ વર્ષની આપણે સિઝન લીધી છે અને એમાં હું એટલો બધો હાજર નહોતો. આપણે ભાઈ હતો એ હાજર હતો, મારે ચાલતું હતી નોકરી, બરાબર, મારુતિમાં. પણ આપણે આપણા માઇન્ડથી કામ કરવાનું, બરાબર, આપણા મગજથી કામ કરવાનું કે આવું કરીએ તો આવું થાય, આવું કરીએ તો આવું થાય. અને અનુભવ વગર કશું ના થાય. આપણે એક વખત અનુભવ કરીએ ને પછી જ બધી વસ્તુની માહિતી મળે આપણને. અને અનુભવ તમે કરો ને તો જ તમારા અંદરમાં તમારો ડર જાય. તમને કઈ બી વસ્તુ એમ થતી હોય સારું આ નહીં થાય, પણ એ કરો તો ખબર પડે કે સારું નહીં થાય, પણ કરો તો ખબર પડે અને થઈ જાય. હોય 100% એનું રિઝલ્ટ મળે છે, બરાબર. એટલે કોઈ બી વસ્તુ અશક્ય નહીં. અને અમારા ગામમાં તો જો તમને કહું ને, ઘઉંમાં ઓર્ડર આવતા હોય તો માણસો અચકાય, વાડા જીરું લીલું હોય તો માણસો અચકાય, અડદ લીલા હોય તો માણસો અચકાય. પણ આપણે કહીએ કે અચકાતા નહીં, બરાબર. આપણને ખબર છે કે આપણે સેટિંગ જ એ રીતનું કર્યું છે ને કે ટ્રેક્ટરને તો લોડ પડવાનો જ નહીં. તમને આપણા વિડીયો જોજો અમુક ટાઈમ હલરનો ચાયણો હલર હાવ દબાઈ જાય, બરાબર. હાવ હલર દબાઈ જાય, પણ ટ્રેક્ટરના આરપીએમ માંડે 0 થતા નહીં કે 1 પોઈન્ટ પણ ઓલો થતો નહીં, બરાબર. એનો એટલો ફાયદો રહે. અને કોઈ બી ધંધો ખેતીને લક્ષો કરો કે કોઈ બી અલગ ધંધો કરો, એમાં અમુક ટાઈમ દેવો પડે, બરાબર. તરતના તરત કશું ના થઈ જાય. એટલે ટાઈમની સાથે સાથે તમારે એક્સપિરિયન્સ કરવાનો, અનુભવ કરવાનો કે ગઈ વખતે આપણે આવું કર્યું હતું તો આવું કરીએ, ગઈ વખતે આવું કર્યું હતું તો આવું કરીએ, કંઈક અલગ કરવાનું. અને અલગ કરો ને તો જ તમારે એનું પરિણામ મળે, બરાબર. બાકી તો બધાય ધંધા કરતા જ હોય, પણ કંઈક આપણે આપણી સેફટી માટે અને ખેડૂતની સેફટી માટે અને આવું વાતાવરણને ધ્યાનમાં રાખીને કે ખેડૂતનું નુકસાન ના જાય ને આપણું નુકસાન ના જાય, બરાબર. હવે આજ વાત કરું તો અમારે બધાએ વીર વસરાજ દાદાજી આપણું મંદિર રહ્યું રણમાં, એ બધા હેડિંગ ગયા, બરાબર. એટલે એમાં એવું હતું મારે જવાનું હતું, પણ હવે આ બધા ઓર્ડર આપણે ધંધો પકડીને બેઠા હોય, બરાબર. હવે અહીંયા તો હવે ગમે તારે દાદાની હુકમ થશે. આપણે એમ તો જયા હે, બ્લોગી બનાવી નાખ્યો હે, પણ દાદાનો હુકમ થશે એટલે આપણે જાશું, બરાબર. પણ હાલ સિઝન એવી છે ને કે ઘઉંના ઓર્ડર મારે એટલા બધા આવી ગયા ને, અમુક હલરવાળા ઘઉંમાં જતા નહીં, બરાબર. એટલે આપણે એવું કંઈ રાખતા નહીં કે ઘઉંમાં નહીં જવાનું, આમાં નહીં જવાનું, ટ્રેક્ટર તૂટી જાય. પણ પહેલાંહીને જે ધારો કે 10-10, 15-15 વર્ષથી આ ધંધો કરતા હતા ને હલરના, એ કોઈ અલગ ઇમ્પ્લિમેન્ટ નહોતા કરતા. ધારો કે ઘઉં કાઢવા જાય તો ઘઉંનું જે એજીટી એમને કીધું હોય, હલરવાળા જાણીને આપણે નવ થ્રેસર લીધું હોય કે ભાઈ ઘઉંમાં તમારે 52-53નું કટર લગાવવાનું, પણ એ રે અલગ ઇમ્પ્લિમેન્ટ ના કરે કે ભાઈ આપણે 52-53નું લગાવીએ, આપણું ટ્રેક્ટર દબાઈ જાય, હલર દબાઈ જાય તો આપણે 48નું લગાવીએ, 44નું લગાવીએ, 42નું લગાવીએ, છેલ્લે 40નું લગાવીએ, બરાબર. મેન પ્રોબ્લેમ શું રહે કે અંદર કટરમાં કટિંગ ના થતું હોય એટલે જ આપણું ટ્રેક્ટરને હલર દબાતું હોય, બરાબર. અંદરને અંદર કાંડું ફરતું રહેતું હોય, એલું જે કાંધું આવે, એનું ભૂચીલ આવે તો જ આપણું હલર દબાતું હોય, બરાબર. પણ એનો કંઈક અલગ રસ્તો નીકાળવો પડે. કોઈ બી વસ્તુ આપણે આ રીતના ના થતી હોય તો આ રીતના કરવી પડે. પણ આપણે ધંધો પકડીને બેઠા આવીને આપણે ઓર્ડર ના લઈએ એનો કંઈ મતલબ નહીં, બરાબર. એટલે આપણે તમને વાત કરું ને આ સિઝનની તો એકે પાક એવો બાકી નહીં રાખ્યો અમારા અહીંયા તાલુકામાં, મતલબ દાંતીસણા ગામમાં
કે જે આપણે કાઢવા ના જ્યાં હોય. જો શરૂઆતની વાત કરું તો આપણે અડદ કાઢ્યા, બરાબર. પછી એનાથી વાત કરું તો ભાઈ આપણે ગવાર કાઢ્યો, બરાબર. પછી એનાથી વાત કરું તો આપણે મઠ કાઢ્યા. પછી એનાથી વાત કરું તો પછી તુવેરું કાઢી, પછી ચણા કાઢ્યા, પછી ઘઉં કાઢ્યા, પછી કોળાજીરું કાઢ્યું, પછી કાતાજીરું કાઢ્યું, બરાબર. એટલે આપણે અહીંયા કણ અમારે જે પાક થાય ને એ આપણે બધા પાક કાઢ્યા છે આપણા આરે હલરે. અમારા ગામમાં 8 થી 10 હલર છે, બરાબર. એમને બધા પાક તો નહીં જ કાઢ્યા હોય, બરાબર. કોઈ મઠ નહીં કાઢ્યા હોય, કોઈ ગવાર નહીં કાઢ્યા હોય. પણ આપણે એમ લાગે કે ભાઈ હારું નહીં થાય એ જ કરવાનું, બરાબર. અને એ કરવાથી આપણા મગજમાં આપણા અંદર દિમાગમાં ડર જતો રહે. જેટલો ડર આપણે સામનો કરશું ને એટલે આપણે એકદમ ફ્રીડમ અનુભવશું અને આપણને અંદરથી કોન્ફિડન્સ આવે કે ભાઈ આર્યું કામ કરવા જેવું છે. આપણને એમ લાગે કે ભાઈ આવા ઘઉંમાં નહીં જવું, બરાબર. ભાલાર આપણું દબાઈ જાય, આપણું ટ્રેક્ટર દબાઈ જાય, કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ઇમ્પ્લિમેન્ટ કરતાંય જો એનું રિઝલ્ટ ના મળે તો પછી એ રસ્તે જવાનું નહીં. પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ અને એનો આપણને બેનિફિટ મળે છે, એનો આપણને ફાયદો મળે છે, તો પછી આપણે ધંધો કર્યો તો ભાઈ ધંધો કરી જાણવાનો હોય, બરાબર. એટલે કંઈ બી બીજો પ્રોબ્લેમ આવતો હોય તો આપણને જણાવતા રહેજો. આવી જ મસ્ત મસ્ત માહિતી તમારે જોતી હોય અને આપણે સચોટ માહિતી જ આલીએ. કોઈ હવામાં પથ્થર ફેંકતા નહીં કે હવામાં વાતું કરતા નહીં. આપણે અનુભવ કર્યો હોય અને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. જુઓ હલર, જુઓ હલરનો ચાયણો જુઓ તમે ખાલી. કદાચ ઝૂમ કરું તો ફેર પડે તો કઈ. જો હલર હાવ દબાઈ ગયું એટલે ઓલો આગળ પાછળનો દાંડી ઊંચો કરી નાખે કે ટ્રેક્ટર થઈ જાય રનિંગ, બરાબર. અને પછી ખેડૂતને આપણે એટલું કહી દેવાનું કે ભાઈ હલર દબાવવા ના દેતા, બરાબર. માપે માપે નાખજો. ઘઉં હે, બાકી ટ્રેક્ટરને આપણે ફેર પડવાનો નહીં. જેટલું એરિયા માપે નાખશે એટલું કટિંગ કમ્પ્લીટ થશે, દાણો મસ્ત આવશે, અંદર ડોડી નહીં આવે, બરાબર. અને જેટલું એરિયા નાખ કરશે એટલે હલર તો દબાઈ જવાનું હોય. એટલે એને રૂબરૂ એમનું રિઝલ્ટ દેખાડવાનું. જો ભાઈ હલર દબાઈ જાય એટલે તમારે ડોડી આવે એટલે કહો જા ઘઉં આવશે, બરાબર. ભાઈ કહેતા નહીં. અને એકદમ એરિયા હરવે નાખે, માપે નાખે એટલે અહીંયા સ્પીડ કમ્પ્લીટ હોય, હવા કમ્પ્લીટ હોય એટલે ઘઉંમાં તો કંઈ ઓપ્શન આવે નહીં. કમ્પ્લીટ ચોખ્ખા ઘઉં નહીં હારે. એટલે તમે રિઝલ્ટ દેખાડો તો જ એરિયા વસ્તુ માને, બાકી હાલ્યા રાખે, બરાબર. એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેચરસી રાજપૂત બ્લોગ, ને સપોર્ટ કરતા રહેજો, બરાબર. આપણા વિડીયો સારા લાગે તો શેર કરી દીજો બધાને. તમારા વોટ્સઅપ સ્ટેટસમાં લગાવી દીજો સારા લાગે તો, બરાબર. યુઝફુલ માહિતી લાગે તો. બાકી બ્લોગ તો ડેલી આવશે જ અલગ અલગ માહિતીના. હાલ તો આના ચાલે છે હલરના, બરાબર. એટલે આપણે પર્સનલ બ્લોગ એ બનાવીએ, એવું હાટું નહીં કે હલરના જ, પણ આપણે જે ધંધો હોય આપણે બનાવીએ, બરાબર. અને અલગ અલગ બધાના એક્સપિરિયન્સ લેતા રહેશું. અલગ અલગ કોઈ બી ધંધો તમારે કરવો હોય એનું બેનિફિટ લેતા રહેશું અને એનો નુકસાન ફાયદો બધું આપણે લેતા રહેશું. બધા ધંધા વિશે આપણે વાત કરશું કે ભાઈ ગામડામાં સારા ધંધા કયા, શહેરમાં સારા ધંધા કયા. બધી રીતના આપણને એમ લાગે કે ભાઈ આરે બ્લોગ બનાવવા જેવો હોય અને માણસોને કે આપણા સબસ્ક્રાઈબરોને કે કોઈ બી અજાણ્યો વ્યક્તિ જોવે આપણા વિડીયો તેને લાગે કે ના ભાઈ વાહ, ખાલી વાહ નેહરી જવું પડે, બસ બીજું કંઈ આપણે જોતું નહીં, બરાબર. એટલે અલગ અલગ અનુભવ કરતા રહીશું અને બધી જાતના એક્સપિરિયન્સ કરીને તમને બેનિફિટ જે રીતના રહે, જે રીતના ફાયદો થાય કે ભાઈ એવું હાટું નહીં કે તમારે હલનનો ધંધો કરવો, બરાબર. હવે મારી વાત કરું, મારે પોઝિશન નથી હલનની ટ્રેક્ટરની, પણ મેં સાહસ કર્યું, બરાબર. મારામાં હતું કે ભાઈ હું આ કરી શકું, બરાબર. દુનિયા તો બધું કહેવાની છે કે આ ના કરે ને આમ ના કરે ને. અત્યારે આપણે એસી લાગી જઈ, હજુ ગાડી આવશે, બધું આવશે, બરાબર. અને લાડી આવશે, બરાબર. એટલે એટલું બધું કંઈ ટેન્શન લેવાની જરૂર નહીં, હાલ્યા રાખે અને આગળનું ફ્યુચરમાં જોતું રહેવાનું. બાકી કંઈ વાંધો ના, ટેન્શન નહીં લેવાનું, બરાબર. અને કોન્ફિડન્સ ફૂલ રાખવાનો. કોઈ બી વસ્તુ તમને એમ લાગતું કે હાર્યું નહીં સારું તો એ યુઝ કરવાનું, બરાબર. એટલે ભાઈ હાલ્યા લાગે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો અને બન્યા રહેજો, બરાબર. આ શું ઘઉંમાં ચાલુ કરી નાખ્યું હોય, જોઈ શકો છો કે આ રીતના ઘઉં નીકળે છે. હવે 3-4 દાડા ઘઉંના ઓર્ડર છે, પણ ડીઝલના ડખા છે. જોઈએ હવે જેવું રહે. લીલા જેટલા ઘઉં હોય, લીલવો દાણો.
કોક આવે, બાકી દાણો લીલો બહુ આવે. અમુક ટાઈમ શું છે વાયરો બેરો ફરી જાય. 2000 ડીઝલ નાખી દીધું. હાલ કંઈક આટલું હે નહીં. સાડા 13 રાખવાનું. વાયરો ફરી જાય. બધું આવી જાય ઉપર.